સેન રિયલ એસ્ટેટ ટાइम्स અને ભરત દેવડા અને એમની ટીમ દ્વારા સુરતમાં એક શામ રિયલ એસ્ટેટ કે નામના પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી અને આજે તે ત્રીજા ગાયન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય આ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડેવલપર્સ, પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ અને બ્રોકર્સને એક સાથે લાવવાનો હતો। આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે જવાહર ડોડાની, જે અમેરિકાથી આવ્યા હતા, જેમને અમેરિકામાં લેન્ડ ગુરુ તરીકે પ્રખ્યાત નામ ધરાવે છે, જે આજે ઇવેન્ટમાં મુખ્ય વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા। અને એ સિવાય સ્પેશિયલ ગેસ્ટ મહેમાન તરીકે સુરતના પ્રખ્યાત રિયલ એસ્ટેટ બિઝનેસ ક્ષેત્રના જાણીતા નામો પરેશ પટેલ, મનોજ અગ્રવાલ, ધર્મેશ જેઠવા, ચેતન અંટાલા, અશોક ઠક્કર, હરીશ ડોલટાની, શૈલેષ ઠક્કર, હરેન્ડર સરોપ, વિકાસ જૈન, રાજેશ પટેલ આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમની પ્રતિષ્ઠા વધી ગઈ હતી। અન્ય નોંધપાત્ર હાજરીમાં વિનોદ રાઠોડ, વાસ્તુશાસ્ત્રી, રાજીવ ખત્રી, શૈલેષ જોશીનો સમાવેશ થાય છે। સુરતના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં તેમના યોગદાનને માન્યતા આપતા આ વ્યક્તિઓને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમે માત્ર પ્રતિભાની ઉજવણી જ નહીં, પરંતુ સમુદાયમાં વ્યવસાયિક સંબંધોને પણ મજબૂત બનાવ્યા હતા। આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના 25 સહભાગીઓની પ્રતિભા દર્શાવવામાં આવી હતી, જેમણે બોલિવૂડના હિન્દી ફિલ્મના ગીતો ગાઈ રજૂ કર્યા હતા। દરેક ભાગીદાર અને વિજય થયેલા ભાઈઓ એવોર્ડ અને ગિફ્ટ આપીને સન્માનિત કરાયા હતા। લગભગ 400 લોકોની હાજરી સાથે આ કાર્યક્રમ સુરત માટે એક મહત્વપૂર્ણ ત્રીજો કાર્યક્રમ હતો, જે રિયલ એસ્ટેટ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિના આંતરછેદને પ્રકાશિત કરે છે। પ્રતિભાની ઉજવણી ઉપરાંત આ કાર્યક્રમે સ્થાનિક રિયલ એસ્ટેટ સમુદાયમાં વ્યવસાયિક સંબંધોને પ્રોત્સાહન અને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આવનારા સમયમાં સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફેશન શોનું આયોજન કરવા જઈ રહ્યા છે। આજના મોડર્ન જમાનામાં રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ ભાઈઓ કેવા સ્માર્ટ દેખાવું જોઈએ તેના પર ઇવેન્ટ થશે। સુરતમાં આજ રોજ એક શામ રિયલ એસ્ટેટ કે નામની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે સ્પેશિયલ પ્રોપર્ટી બ્રોકર માટે કરવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં યુએસએના ડોડાની ગ્રુપના ફાઉન્ડર સર અહીંયા જવાહર ડોડાની અહીંયા ઉપસ્થિત છે। આપણે એમની પાસેથી આ ઇવેન્ટ વિશે જાણકારી મેળવીશું। જી સર, થેન્ક યુ A to Z TV, થેન્ક યુ જયશ્રીબેન। મારું નામ જવાહર ડોડાની છે। નમસ્કાર સુરત વાસીઓ, હું ઓરિજિનલી અમદાવાદનો છું, બોર્ન એન્ડ રેઝ ઇન અમદાવાદ, પણ છેલ્લા 43 વર્ષથી હું અમેરિકામાં છું। છેલ્લા 25 વર્ષ ઉપર હું ફૂલ ટાઈમ રિયલ એસ્ટેટમાં છું, લેન્ડ બ્રોકર છું। ત્યાં અમેરિકામાં મને લેન્ડ ગુરુ કહે છે। હવે જ્યારે 70 વર્ષની ઉંમર થઈ લાસ્ટ યર, મારા મગજમાં કંઈક થયું કે કંઈક કરું, ક્યાં કરું। મેં કહ્યું ઇન્ડિયામાં જ કરવું છે, તો મેં 4 કંપનીઓ લોન્ચ કરી છે। ડોડાની ગ્રુપ રિયલ એસ્ટેટ, એ મેઇનલી દુબઈમાં ફોકસ કરીએ છીએ। પછી જે ડોડાની ગ્રુપ એક્ઝિક્યુટિવ્સ, એમાં પાર્ટ ટાઈમ લોકોને બી કેવી રીતે રિયલ એસ્ટેટમાં પૈસા કમાવો, નો કોસ્ટ, નો ઇન્વેસ્ટમેન્ટ, નથિંગ। પછી ડોડાની યુનિવર્સિટી છે, જેમાં ટ્રેનિંગ આપીશું, અને ડોડાની ડિજિટલ છે, જેમાં અમે માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ કેવી રીતે કરશો। એક જ ડ્રીમ છે અમારું કે મારી જોડે જે જોઈન થાય આજે સપોઝ, 1 વર્ષ પછી એમની લાઈફમાં ચેન્જ આવે છે કે નથી આવતો, પૈસામાં, તમારા કરિયરમાં, રિયલ એસ્ટેટમાં, તમારા લાઈફમાં। ધેટ ઇઝ ધ ફોકસ આઈ હેવ અને ધેટ ઇઝ ધ ડ્રીમ આઈ હેવ। નમસ્કાર। મારું નામ ભરત દેવડા છે। મારી એક રિયલ એસ્ટેટ મેગઝીન છે, મેગઝીનનું નામ છે સેન રિયલ એસ્ટેટ ટાइम्स, અને હમણાં સુધીમાં 90-100+ ઇવેન્ટ કરી ચૂકેલા છે। એમાં તમને બધાને ખબર છે કેટલી ઇવેન્ટ થઈ છે મારી રિયલ એસ્ટેટની અંદર, પણ આ વખતે આ ત્રીજી વાર લગભગ, ફર્સ્ટ ટાઈમ તમે જોયું હતું આપણે લાસ્ટ ટાઈમ ઇવેન્ટ કરી એક શામ રિયલ એસ્ટેટ કે નામ, આવું લગભગ બ્રોકર અને બિલ્ડરો માટે કોઈ નથી કર્યું, જે મેં ફર્સ્ટ ટાઈમ કરવા જઈ રહ્યો છું। અને આપણે 2 વાર કરી ચૂક્યા, હવે ત્રીજી વાર કરવા જઈ રહેલા છે, કેમ કે પહેલા અને બીજી વારમાં ઘણો રિસ્પોન્સ મળ્યો, બ્રોકરો અને બિલ્ડરોને બહુ ગમ્યું। એક શામ અને રિયલ એસ્ટેટ નામ અમારા બિઝનેસ માટે આવું તો કોઈ કરતું નથી। તમે બધા બ્રોકરો મળીને, તમે બધા બિલ્ડરો મળીને, બધું ભેગું થઈને, એકલી મારી હિંમત નથી, આ સૌનો સાથ છે ત્યારે બધાનો વિકાસ છે, એટલે બધા ભેગા થઈને ઇવેન્ટ કરી રહ્યા છે। આના પછી એક નવું બી લેવા જઈ રહેલા છે, ફેશન શો, જે આજની સુધી બિલ્ડર અને બ્રોકરો માટે કોઈ ફેશન શો નથી કર્યો, એવી નેક્સ્ટ ઇવેન્ટ અમે કરવા જઈ રહેલા છે। અને એવા ઘણા મોટા મોટા મહારથીઓ, જેવા મારા જવાહર ડોડાની, જે અમેરિકાથી સ્પેશિયલ, એમણે એમ કીધું અમેરિકામાં થતું નહોતું એક શામ રિયલ બ્રોકરો માટે, બિલ્ડરો માટે, આવી ઇવેન્ટ મારે ખાસ જોવા માટે અહીંયા આવવું છે। તો અહીંયા આપણે સ્પેશિયલ આવ્યા અમેરિકાથી ચીફ ગેસ્ટ બનીને કે ભાઈ મારે આ ઇવેન્ટ જોવી છે કે કેવું થાય છે, પછી મારે અમેરિકામાંથી કરવી છે આવી ઇવેન્ટ, અને ઘણા બધા સિંગરોને લઈ બી જશે અમેરિકા, એવું મારી ઈચ્છા છે કે અમારા સિંગરોમાંથી કોઈ સિલેક્ટ થાય અને અમારા ધવરભાઈ અમેરિકા લઈ જાય એમને, અને એમના શબ્દ બે
આપણે સાંભળીએ જવાહરભાઈ.